નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે KR પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8થી 12 કોમર્સ, જેમાં આજે આપણે ધોરણ 10માં ગણિતમાં પ્રકરણ 10નો બીજો વિડીયો જોવાનો છે. આપણે પહેલા વિડીયોમાં બધી વ્યાખ્યાઓ સમજ્યા હતા અને શીખ્યા હતા. દરેકની આકૃતિ જોઈ હતી, પછી એક પ્રમેય જોયો હતો આપણે, અને એને આધારિત દાખલા પણ શીખ્યા હતા. જ્યાં સૂત્ર હતું પાયથાગોરસનું સૂત્ર કેમ બને એ પણ શીખ્યા હતા. અને આકૃતિ કઈ રીતની બને, એમાં ત્રણમાંથી કોઈ પણ બે માપ આપ્યા હોય તો દાખલો કઈ રીતે ગણાય, એ બધા વિકલ્પો આપણે જોયા હતા. અને ત્યારબાદ તમને મેં 3 દાખલા ગૃહ કાર્ય માટે પ્રેક્ટિસ માટે આપ્યા હતા. હવે આજની વાત કરીએ આપણે. હવે જો આ આકૃતિ શું છે પહેલા સમજી લઈએ. જો આ એક વર્તુળ છે, બરાબર, પછી આ બિંદુ Q છે. આપણે આમ સમજી લઈએ, ચોપડો સહેજ ફેરવી લઈએ. તમે હાલ છે ને આ ના જોશો, તમે ખાલી આ ભાગ જ જુઓ, જે આપણે હાલ આગળ શીખી ચૂક્યા છે. બરાબર, કે આ વર્તુળ છે, આ બિંદુ Q છે, એમાંથી આ સ્પર્શક દોર્યો અને આ ત્રિજ્યા છે, અને એ હંમેશા 90નો ખૂણો હોય. એ આપણે પ્રમેયમાં પણ જોયું હતું અને 3 દાખલામાં આપણે જોયું હતું, જેમાં દાખલા નંબર 3 ઉપર તૈયાર જ છે. તમે જુઓ આ આકૃતિ, જો બિંદુ Q છે, બરાબર, પછી આ સ્પર્શક અને આ ત્રિજ્યા. બરાબર, એ જ રીતે આ આકૃતિ છે, જેમાં આપણે સહેજ ફેરવીએ છીએ તો જલ્દી વધુ ખ્યાલ આવે છે. તો આ બિંદુ છે, આ સ્પર્શક અને આ ત્રિજ્યા. હવે મારે વાત એ કરવી છે નવી, કે વર્તુળની બહારના બિંદુમાંથી આ વર્તુળને સ્પર્શક જે બનાવ્યો છે, તો વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શક બનાવી શકાય છે. જેમ Qમાંથી અહીંયા સ્પર્શક આવ્યો છે, એમ Qમાંથી આમ પણ સ્પર્શક જઈ શકે છે. તો એમાં આપણે આકૃતિ આમ સમજી શકીએ છીએ, આ રીતે. બરાબર, કે આ બિંદુ Q છે અને અહીં સ્પર્શક આવ્યો છે. તો વર્તુળની બહારના કોઈ ચોક્કસ બિંદુથી વર્તુળને 2 સ્પર્શક દોરી શકાય છે, જે આપણે હાલ જોયું. તો આ બિંદુ Q છે, આ વર્તુળ છે. મેં કહ્યું એમ બિંદુ Q અહીંયા પણ હોય, અહીંયા પણ હોય, ગમે ત્યાં ફરતે હોય, પણ એ એક બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શક દોરી શકીએ. બિંદુ Q અહીંયા હોય તો એ સ્પર્શક આમ જાય અને આમ જાય. બિંદુ Q અહીંયા હોય તો સ્પર્શક આમ જાય અને આમ જાય. મતલબ 2 બિંદુએ અડે, એને શું કહેવાશે? સ્પર્શક. એક અલગ છે અને બીજો પણ અલગ છે. તો વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શક બનાવી શકીએ છીએ. વાત મહત્વની એ છે કે એ બંને સ્પર્શકની લંબાઈ સરખી હોય છે. જો આ 7 હોય તો આ 7 જ હોય, Q એ 7 હોય તો QB 7 જ હોય. આ ગણિતનો નિયમ છે કે કોઈ બિંદુમાંથી દોરેલા 2 સ્પર્શકની લંબાઈ હંમેશા સરખી હોય છે. ખાસ લખી રાખજો, વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા બંને સ્પર્શકની લંબાઈ સરખા માપની હોય છે. ઓકે, પછી આ તો ખ્યાલ છે આપણને કે જેમ આ સ્પર્શ બિંદુએ ત્રિજ્યા છે, એમ આ પણ સ્પર્શ બિંદુએ ત્રિજ્યા હોવાથી આ બંને બનશે 90ના ખૂણા. બરાબર, આ નિયમ પ્રમાણે આ જ નિયમ લાગુ પડે છે. હવે શીખવાનું એ છે આપણે બીજી વસ્તુ આમાં, કે જો આ બને ચતુષ્કોણ, જુઓ ચતુષ્કોણ OAQB. બરાબર, આ શું બની ગયો? ચતુષ્કોણ. ચતુષ્કોણના 4 ખૂણાના માપનો સરવાળો 360 અંશ હોય છે. હવે હું જે આપને કહેવા જઈ રહ્યો છું એ ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળજો. ત્રિકોણના 3 ખૂણા હોય એમનો સરવાળો 180 અંશ થાય, પણ ચતુષ્કોણના 4 ખૂણા હોય એમનો સરવાળો 360 અંશ થાય, એ આપ જાણો છો. એમાંથી જે 4 ખૂણા જે છે, O વત્તા A વત્તા Q વત્તા B, એ થાય 360, જેમાંથી આ 2 ખૂણા તમે જોઈ શકો છો કે એનું માપ નક્કી છે 90-90. મતલબ કે દાખલામાં એ આપશે પણ નહીં કે માંગશે પણ નહીં, કારણ કે નક્કી છે સ્પર્શ બિંદુએ ત્રિજ્યા દોરેલી હોવાથી એ બંને 90 ન થવાના. મતલબ ચતુષ્કોણના 4 ખૂણામાંથી 2 ખૂણા તો ગયા, એની વાત હવે કરવાની નથી. વધ્યા આ 2, O અને Q. હવે એક સીધી વસ્તુ છે, ખાસ સમજજો, અથવા હાથમાં રફ નોટ કે પેન કે પેન્સિલ રાખજો હાથમાં. જો 4 ખૂણા હતા,
એનો સરવાળો કેટલો હતો 360. એમાંથી આ 90 અને આ 90 એટલે કે 90 90 180 બાદ કરી દો. ચલો 180 બાદ કરી દો તો કેટલા વધ્યા 180. બરાબર. કુલ કેટલા હતા 360. એમાંથી આ 90 અને આ 90 એમ 180 કાઢી નાખીએ તો કેટલા વધે છે 180. એ કોના હશે? O અને Q નો ભેગો સરવાળો હશે. બરાબર. જેમ આ બેનો સરવાળો 180 થાય છે એમ આ બે 180 થાય. આપણે સાબિત કર્યું કઈ રીતે થાય કે 360માંથી આ બે બાદ કર્યા તો વધ્યા 180. એ કોના હોય? આ બેના હોય. પણ આ બેનો સરવાળો 180 થાય, આ 180 થાય, પણ બંનેમાં ફરક છે. ફરક એ છે કે આ બંને હંમેશા 90 90 જ થાય, જ્યારે અહીંયા આ 100 હોય તો આ 80 થાય. એમ થાય સરવાળો 180. આ 120 હોય તો આ 60 હોય પણ થાય 180. આ 110 હોય તો આ 70 થાય. બરાબર. એટલે કે આ બંનેનો સરવાળો 180 થાય પણ એ માપ કયા છે નક્કી કહી શકાતું નથી, જ્યારે અહીંયા આ બંનેનો સરવાળો 180 થાય અને એ બંનેના માપ 90 90 જ રહે છે, નક્કી છે. તો યાદ રાખજો, જ્યારે વર્તુળની બહારના બિંદુમાંથી આપણે સ્પર્શક દોરીએ છીએ અને ચતુષ્કોણ જે બને છે એમાં હંમેશા આ બે ખૂણા પૂરક હોય છે. પૂરક મતલબ કે એમનો સરવાળો 180 હોય છે. અને એવું કેમ હોય આપણે હાલ સાબિત કર્યું છે, ખાસ લખી રાખજો. 360માંથી આ 90 90 180 બાદ કરી નાખીએ તો જે 180 વધે છે એ બંને આ બંનેના સરવાળા જેટલો વધશે. એટલા માટે O વત્તા Q હંમેશા 180 થાય. હવે શીખીએ ખૂણા નામ આપતા, જે આપણે ધોરણ 5 કે 6માં શીખી ચૂક્યા છે, છતાં ફરી વાત કરી લઈએ. જો આ ખૂણો O છે, બરાબર, પણ આખું નામ લેવું હોય તો ખૂણો AOB એમ કહી શકાય, અથવા ખૂણો BOA પણ કહી શકાય, પણ વચમાં O આવવો જરૂરી છે. તમે જે ખૂણાનું નામ આપતા હોવ એ વચ્ચે આવવું જોઈએ. જેમ કે આ ખૂણો A છે, બરાબર, તો શું કહેવાય? ખૂણો QAO અથવા OAQ. એમ આ જુઓ, આ ખૂણો B છે તો શું કહેવાય? QBO અથવા OBQ. પછી આ ખૂણો Q છે તો AQB અથવા BQA. આમ ચારેય ખૂણાના બબ્બે નામ આપી શકીએ છીએ. જે ખૂણાની વાત ચાલતી હોય એ વચમાં આવવું જોઈએ. તો તમે આ આકૃતિ ધ્યાનમાં રાખજો. આકૃતિ ગમે તે બની શકે. જુઓ, આ બિંદુ અહીં મૂકી દઉં તો આખી આકૃતિ ચેન્જ થઈ જાય. તો તમે પોતે પણ આ બિંદુઓ એકવાર અહીં મૂકી જુઓ, એકવાર અહીં મૂકી જુઓ અને જુઓ કે આકૃતિ કેવી બને છે. ઘણીવાર પરીક્ષામાં આકૃતિ આની આ જ હોય પણ એ લોકોએ આમ મૂકી હોય અને આપણે કન્ફ્યુઝ થઈએ કે આવી આકૃતિ મેં કદી જોઈ જ નથી. એટલા માટે બિંદુ Q વર્તુળની ફરતે બાજુ મૂકીને તમે પોતે આ પ્રયોગ કરી જુઓ કે બિંદુ Qમાંથી બે દોરવાના સ્પર્શકો વર્તુળને અડે એ રીતે, પછી એ જ્યાં અડતું હોય ત્યાં દોરવાની ત્રિજ્યા કેન્દ્રમાંથી. તો જુઓ કે એવી આકૃતિઓ બને છે. તો મગજમાં બધી આકૃતિ સેટ થવી જોઈએ. તો હવે આમાં દાખલા કેવા આવશે? તો દાખલા તમને આમાં એવા આપશે કે તમને આકૃતિ આવી આપશે તૈયાર. તમને એવું કહેશે, જો આ લખ્યું છે મેં જે આપણે શીખ્યા તે, કે હંમેશા ખૂણો AOAQ અને OBQ 90 જ થાય. એટલે કે આ A અને B પણ મેં લખ્યા છે આખા નામ, બરાબર, એ 90 થાય. અને હંમેશા આ સામે જે ખૂણા છે ને O અને Q એનો સરવાળો 180 થાય, જે આપણે હાલ વાત કરીએ. તો આ આકૃતિ અને આ બે નિયમો તમારે આ યાદ રાખવાના છે. હવે આમાં દાખલા કેવા આવશે? તો સીધી વસ્તુ છે કે આ તો ફિક્સ થઈ ગયું. આ તો મેં કહ્યું એમ કે કદી પૂછશે જ નહીં. તો વધ્યું આ. તમને એમ કે ખૂણો O, મેં કહ્યું એમ ખૂણો O 100 છે તો Q શોધો, અથવા ખૂણો Q 100 છે તો O શોધો. મતલબ આ બેમાંથી એક ખૂણો આપશે, બીજો ખૂણો પૂછશે. બરાબર. તો દાખલો જોઈએ આપણે. દાખલો પહેલો, ખૂણો AOB 100 છે તો AQB શોધો. જો AOB એટલે ખૂણો O 100 છે તો AQB શોધો. AQB મતલબ ખૂણો Q માંગ્યો છે. આપણે શીખી ગયા કે એમનો સરવાળો 180 થાય. બસ આ આપણી પહેલી લીટી છે, આપણું પહેલું સ્ટેપ છે. તો જુઓ, AOB વત્તા AQB બરાબર 180. એમાંથી આ 100 મૂકી દેવાના રકમમાં આપે છે તે, બરાબર. પછી 100 સામે જાય તો બાદ થાય, જવાબ શું આવી ગયો? 80. એ જ રીતે ખૂણો BQA
મેં કહ્યું હતું કે AQB પણ કહેવાય અને BQA પણ કહી શકાય. 80 છે તો BOA શોધો, તો ફરી એ જ વસ્તુ કે એમનો સરવાળો 180 થાય, એમાંથી BQA 80 આપ્યા છે, આ નથી ખબર, 80 સામે જાય, એ બાદ થાય, જવાબ શું આવી ગયો? 100. પણ જ્યારે આપણને આકૃતિમાં આ બે સંબંધ, આ બે નિયમ ખબર જ ના હોય તો દાખલો આનો સરળ ના બને. આ દાખલો આનો સરળ કેમ લાગ્યો આપણને? કારણ કે આપણે પેલા બધું સમજ્યા છે કે આ સ્પર્શક છે, આ બે લંબાઈ સરખી થાય, આ 90-90 હોય, ચતુષ્કોણ હોય, 4 ખૂણા હોય, એમાંથી 90-90 બાદ થાય, વધ્યા આ બે, એ 180 હોય, એ બધું સમજ્યા. ત્યારબાદ આપણને આ દાખલા લાગે એકદમ સરળ. બરાબર, તમારે આ બધું લખવાનું છે. પછી ગૃહ કાર્ય તમને મેં આ દાખલા તો આપ્યા જ હતા, 3 દાખલા પહેલા વિડીયોમાં. આ તમારું આજનું કામ છે કે AOB 84 તો BQA શોધો અને AQB 123 તો BOA શોધો. અને હવે આપણે આ આકૃતિમાં સહેજ કરીએ મોડિફિકેશન, કે આપણે O અને Q ને જોડતી એક રેખા દોરીએ. એનાથી થાય શું? એનાથી થાય એ કે વચ્ચે લીટી દોરવાથી આ ખૂણો O જે આખો જે છે એના 2 ભાગ થઈ જશે આ રીતે. અને આ લીટી દોરવાથી જે 2 ભાગ થાય છે એ હંમેશા સરખા જ માપના હોય છે. તો એનો અર્થ તો એવો થયો કે આજે દાખલા ગણ્યા આપણે કે ભાઈ AQB આપણે 80 શોધ્યા હતા કે AOB 100 છે. જુઓ, આપણને O આપ્યો હોય કે O 100 છે તો આ શોધો, તો એ મળી ગયું 80. પણ હવે વચ્ચે લીટી હોય ને તો શું કહેશે આપણને કે O 100 છે તો Q નહીં માગે, Qનો એક ભાગ માગશે. તો સીધી વસ્તુ છે, જરાક Q 80 હોય તેનો ભાગ કયો હોય? 40-40, એટલે અડધો હશે. એમાં અહીં જુઓ, Q 80 છે તો O શોધો તો એ 100 જ થાય. Q 80 છે તો O શોધો તો એ 100 જ થાય. પણ હવે શું કરશે? વચ્ચે લીટી આવશે ને તો O નહીં માગે, Oનો કોઈ એક ભાગ માગશે. તો એ ભાગ કેટલો હોય? તો કે 100 ના અડધા 50 હોય. ટૂંકમાં લીટી વચ્ચે દોરવાથી ખૂણાના 2 સરખા ભાગ થઈ જાય છે. દાખલો આનો આ જ છે. પણ માત્ર એક સ્ટેપ વધશે કે જે જવાબ આવે એને 2 ભાગ કરવાના છે. જેમ કે જો આ આકૃતિ છે, રકમમાં તમે આકૃતિ તમને આપવાના જ છે. હવે આ રકમ જુઓ કે AQB 70 છે. જુઓ, એટલે ખૂણો Q 70 છે. હવે આપણે મોઢે ગણી દઈએ કે આ લીટી, ચલો લીટી નથી માની લો, જો આ લીટી ના હોય તો આ 70, તો આ કેટલો હોય? 110. કેમ? 180 માં 70 બાદ થાય તો આ કેટલો હોય? 110. માગ્યું શું? AOQ. ધ્યાનથી જુઓ, AOB કીધું હોય તો ખૂણો O માગ્યો છે, આખો ખૂણો. પણ અહીંયા તો AOQ એટલે માત્ર આ ભાગ માગ્યો છે. એટલે ખૂણો O જે આખો 110 જે મળશે આપણને આ 70 બાદ કરીને 180 માંથી, એ નથી માગ્યો, એનો અડધો ભાગ માગ્યો છે, એટલે 55 થાય. બરાબર, ખૂણો O 110 તો આ ભાગ કેટલો હોય? 55. એટલે AOQ માગ્યો હોય કે BOQ માગ્યો, મતલબ આ ભાગ માગ્યો હોય કે આ ભાગ માગ્યો, બંને 55-55 થાય, કારણ કે O 110 છે. જો જોઈએ વધુ ખ્યાલ આવશે આપણને. જો હાલ શીખ્યા આપણે કે AQB વત્તા AOB 180, આગળની જેમ જ આ સ્ટેપ આગળની જેમ જ છે કે 70 આપ્યા છે, એ સામે જાય, એ બાદ થાય 110, આગળ જેવું. હવે નવું એ આવ્યું કે આ રેખા જે છે ને OQ, એ શું કરે છે? તો કે AOB ના 2 ભાગ કરે છે. AOB ના 2 ભાગ, એને શું કહેવાય? દુભાગે. ગણિતની ભાષામાં શું કહેવાય? દુભાગે. તો શું લખવાનું કે OQ એ AOB ને દુભાગે છે, એટલે 2 સરખા ભાગ કરે છે. તો AOQ શોધવો હોય તો આ AOB જે છે એને 1/2 કરી દો, ભાગ્યા 2 કરી દો, જવાબ શું આવી ગયો? 55. એટલે માત્ર AOQ નહીં, BOQ માગ્યું હોત તો પણ આ જ સ્ટેપ આવે કે જે જવાબ માગ્યો છે એ 110/2 કરવાથી મળે છે. તો દાખલા આ રીતના બીજા પણ થઈ શકે છે. હવે એનાથી ઊંધું વિચારો કે તમે માનો કે તમને આ ટુકડો આપે 30, તો આ 30 તો આ પણ 30 થાય, તો આખો 60 થાય. બરાબર, આ ટુકડો 30 કહે તો આ પણ 30 થાય, તો આખો ખૂણો 60 થાય. હવે આ 60 તો આ કેટલો હોય? 120. 180 બાદ કરવાના છે. હવે એવું શીખીએ આપણે, ઊંધું શીખીએ
તો જુઓ, ખૂણો BOQ 28 છે. BOQ જોજો હો, BOQ એટલે આ ભાગ 28 છે, મેં કહ્યું હતું ને. હવે આ 28 તો આખો ભાગ 56 થાય. કેમ? 28, 28, 56. તો ટૂંકમાં આખો ખૂણો ખબર હોય તો એના અડધા કરવા પડે, અને અડધો ખૂણો ખબર હોય તો ડબલ કરવા પડે. એમ કે આ 55 છે તો આખો 110 થાય. કેમ? ગુણ્યા 2. એટલે આ આખો 100 હોય તો આ 50-50 હોય, પણ આ 50 હોય તો આખો ખૂણો 100 હોય. બરાબર? એ રીતે BOQ 28 છે તો લખાઈશું આગળ જેવું જ કે OQ એ AOB ને દુભાગે છે, એટલે AOB બરાબર 2 ગુણ્યા BOQ, 28 દુ 56. હવે આ શું મળ્યું આપણને? AOB મળ્યા, એટલે કે AOB આ 56 મળ્યા. તો હવે આ મળશે આ રીતે જ. તો આ સ્ટેપ આગળ જેવું જ કે AOB વત્તા AQB 180 થાય. એમાંથી AOB 56 છે, 56 સામે જાય, એ બાદ થાય. જવાબ 1 2 4 એટલે કે 124. AQB 124. બરાબર? 2 સ્ટેપ જુઓ તમે, એના જ 2 સ્ટેપ અહીંયા છે. ફરક એટલો હતો કે અહીંયા પેલા આખો ખૂણો મળ્યો અને પછી અડધા ભાગ કર્યા. રકમમાં અહીંયા અડધો ખૂણો આપ્યો તો ડબલ કર્યા આપણે. એટલે આ આકૃતિમાં સંબંધ જો તમને ખબર હોય કે આ 25 તો આખો ખૂણો 50 થાય, અને આ 50 તો 180 બાદ કરો તો 130 થાય, જે હાલ કર્યું એ. અને આમાં શું કર્યું હતું? એમ કે આ 100 છે તો આ 80 થાય, અને આ 80 તો ટુકડો થાય 40. બરાબર? ટુકડો 40 તો આખો 80 થાય, આ 80 તો આ 100 થાય. એટલે અહીંયાથી અહીં જતા આવડતું હોવું જોઈએ, અને અહીંયાથી પાછું આવતા આવડતું હોવું જોઈએ. તો આ રસ્તો અને આ રસ્તો, આ 2 રસ્તા શક્ય છે. એટલે આવી આકૃતિમાં 2 શક્યતાઓ છે. કાં તો આ ખૂણો આપ્યો હોય તો ટુકડો માંગ્યો હોય આની જેમ, અથવા ટુકડો આપ્યો હોય તો આ ખૂણો માંગ્યો હોય આની જેમ. તો આ રીતે બધું મગજમાં સ્પષ્ટ રાખવાનું કે આવી આકૃતિમાં 2 શક્યતાઓ છે, અને બંને રસ્તા પાકા આપણને આવડતા હોવા જોઈએ. તમારે આ બધું લખતું રહેવાનું રહેશે. હવે 2 સમકેન્દ્રી વર્તુળો, મતલબ કે 2 વર્તુળ છે પણ બંનેનું કેન્દ્ર એક જ છે. જો આ રીતે આ મોટું વર્તુળ, આ નાનું વર્તુળ, બંનેનું કેન્દ્ર O છે. અને શું કહેવાય? સમકેન્દ્રી વર્તુળ. આકૃતિ ધ્યાનથી સમજો, દાખલો સરળ છે. 2 સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાઓ 10 અને 8 છે. પહેલી વસ્તુ એ, હવે તમે ધ્યાનથી સમજો કે આ પહેલું વર્તુળ મોટું અને નાનું વર્તુળ છે. હવે આ OC એ શું કહેવાય? ત્રિજ્યા, પણ કોની? નાના વર્તુળની. અને OB એ શું કહેવાય? ત્રિજ્યા, પણ કોની? મોટા વર્તુળની. કારણ કે જુઓ, ત્રિજ્યા કોને કહેવાય? એક અંત્યબિંદુ કેન્દ્ર પર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પર હોય. તો આ પણ ત્રિજ્યા છે, કારણ કે આનું અંત્યબિંદુ કેન્દ્ર પર છે અને વર્તુળ પર છે. અને આ પણ ત્રિજ્યા છે, કારણ કે આનું પણ અંત્યબિંદુ કેન્દ્ર પર છે અને વર્તુળ પર છે. પણ આ વર્તુળ નાનું છે અને આ બિંદુ મોટા વર્તુળ પરનું છે. એટલે આ OB કહેવાશે મોટા વર્તુળની ત્રિજ્યા, અને OC કહેવાશે નાના વર્તુળની ત્રિજ્યા. એમ તો આ O થી આ દેખાય આ ટપકું અહીંયા, એ પણ કહેવાશે નાના વર્તુળની ત્રિજ્યા. પણ 2 મિક્સ ના થાય એટલે મેં અલગ દોરી છે કે આ અને આ. એ 10 અને 8 છે, મતલબ આ OB એ 10 હશે અને OC એ 8 હશે. આવી આકૃતિ જોઈને મગજમાં સ્પષ્ટ થઈ જાય. ફરી શું આવશે? પાયથાગોરસનો નિયમ, જે આપણે પહેલા વિડીયોમાં શીખ્યા હતા. હવે જુઓ, જો મોટા વર્તુળની જીવા, હવે પ્રશ્ન એ થાય કે જીવા શું હતી? યાદ કરો કે જેના બંને અંત્યબિંદુ વર્તુળ પર હોય. પણ કોની જીવા? મોટા વર્તુળની. એ નાના વર્તુળને સ્પર્શે છે. એટલે સમજો કે આ મોટું વર્તુળ જે છે એમાં જો આ પણ જીવા કહેવાય. હું દોરું તો અહીંયા, હું આમ દોરું તો પણ જીવા કહેવાય. પણ આપણે મોટા વર્તુળમાં જીવા એ રીતે દોરવાની છે કે નાના વર્તુળને સ્પર્શવી જોઈએ, એટલે સહેજ એક બિંદુમાં અડવી જોઈએ. સ્પર્શક કોને કહેવાય? એક બિંદુમાં છેદે. તો આપણે મોટા વર્તુળની જીવા અહીં નહીં દોરીએ, અહીંયા પણ નહીં દોરીએ, છેક અહીં દોરીશું. કેમ? અહીંયા દોરવાથી જ એ નાના વર્તુળને એક બિંદુમાં સ્પર્શે છે.
એટલે મોટા વર્તુળમાં જીવા દોરવાની છે, પણ સરસ શું છે કે નાના વર્તુળને એક બિંદુમાં સ્પર્શવી જોઈએ. એટલા માટે જીવા આપણે અહીંયા નહીં પણ છેક અહીં દોરીએ છીએ. અને નામ શું આપ્યું? સ્પર્શ બિંદુનું સી. હવે તમને આકૃતિ મગજમાં સેટ થઈ ગઈ કે આ મોટું વર્તુળ, આ નાનું વર્તુળ બંનેનું કેન્દ્ર એક જ છે, એટલે સમકેન્દ્રી વર્તુળ કહેવાય. આ મોટા વર્તુળની ત્રિજ્યા, આ નાનાની ત્રિજ્યા અને આ મોટા વર્તુળની જીવા એ દોરી એ રીતે કે નાના વર્તુળને એક બિંદુમાં સ્પર્શે. યાદ કરો, શીખ્યા આપણે કે સ્પર્શ બિંદુએ દોરેલ ત્રિજ્યા 90 હોય છે. બરાબર? સ્પર્શ બિંદુએ દોરેલ ત્રિજ્યાનો ખૂણો 90 હોય છે, મતલબ ખૂણો સી 90 છે. હવે તમે જુઓ, આ 10, આ 8, તો આ મળે. કઈ રીતે મળશે? પાયથાગોરસ આપણે શીખ્યા પહેલા વિડીયોમાં. તો જુઓ, લખાઈશું અહીંયા કે OB 10 છે, OC 8 છે. કાટકોણ ત્રિકોણ OCB માટે હવે આ ત્રિકોણ OCB કાટકોણ કેમ સાબિત થયો? હું બોલી ગયો કે સ્પર્શ બિંદુએ દોરેલ ત્રિજ્યા 90નો ખૂણો બનાવે છે, માટે આ કાટકોણ ત્રિકોણ છે અને માટે આમાં લાગે નિયમ પાયથાગોરસનો. યાદ કરો, નિયમ શું હતો? આ કર્ણ જે હોય ત્રાંસીટી એકલી આવે, OB એકલા આવશે અને એ સિવાય જે બાજુઓ છે OC અને BC એ સાથે આવશે. હવે બધું આપણે શીખ્યા પહેલા વિડીયોમાં. બરાબર? આનું માપ 10 આપ્યું છે, આનું માપ 8 આપ્યું છે, આનો વર્ગ 100 થાય, આનો 64 થાય, 64 સામે જાય એ બાદ થાય, 36 આવે બાદ બાકી, એનું વર્ગમૂળ 6 થાય. એટલે BC મળી ગયા આપણને 6. એટલે કે BC આટલો ભાગ 6 મળી ગયો. પરંતુ એમણે તો એ જીવાની લંબાઈ માગી છે. જીવા એટલે આખી જીવા જે દોરી આપણે, જીવા જે અહીંયા સ્પર્શતી હતી એ A થી B આખી જીવા કહેવાય, AB. એનું માપ માગ્યું છે અને આપણે જે મળ્યું છે તો માત્ર BC નું માપ છે 6. તો યાદ રાખજો કે સ્પર્શ બિંદુએ જે જીવા હોય છે ને એ હંમેશા બે સરખા ભાગ થાય છે. એટલે આ 6 હોય ને તો આપણને 6 જ થાય. તો 6 ને 6 આખું 12 થાય. એટલે BC 6 આવ્યા તો આખું AB 12 થાય. તો લખાઈશું જીવા AB બરાબર 2 ગુણ્યા BC, એટલે 2 છંગ 12. જો અહીંયા 7 મળ્યા હોત ને તો 7 દુ 14 થઈ જાત. બરાબર? તમે જુઓ, તમે કે નવું શીખ્યા, આમાં બધું આગળ આવી ગયું હતું ને, પણ રકમ તમે આવી જુઓ, દાખલો મૂકી દો, ગણો જ નહીં કે દાખલો અઘરો છે. પણ ભૂમિતિમાં આ ચેપ્ટરમાં વાર્તા ગમે તે હોય, તમે આકૃતિમાં નિરૂપણ કરો ને તો બધી આકૃતિ બને છે પાયથાગોરસ માટે કાટકોણ ત્રિકોણની જ. બસ ખાલી જરૂર છે સમજવાની કે મોટું વર્તુળ શું છે, એની ત્રિજ્યા કઈ કહેવાય, એની જીવા નાના વર્તુળને ક્યાં સ્પર્શે છે, કયા નિયમો છે, એ બધું જો ખાલી ધ્યાન રાખો ને તો દાખલો તમે જુઓ છો કે દાખલો તો સાવ સરળ જ છે. દાખલામાં આપણે કોઈ જ નવો નિયમ શીખ્યા નથી. જરૂર શું હતું? વર્ણન પ્રમાણે આકૃતિ બનાવવી અને ત્યાં બધા સંબંધ મગજમાં સ્પષ્ટ થઈ જવા. બરાબર? તો આ દાખલો અને આ તમારું હોમવર્ક છે આજનું. આ જ દાખલો, આ જ વાર્તા, પણ જે ત્રિજ્યાઓ 10 અને 8 જે હતી અને જીવા માગી હતી, વાર્તાની આ જ, પણ હવે એકમાં ત્રિજ્યા 13 અને 5 તો જીવા શોધો. દાખલો બીજો 25 અને 20, દાખલો ત્રીજો 5 અને 4 અને દાખલો ચોથો 25 અને 7. આ દરેકમાં દાખલા 4 દરેકમાં દોરજો આકૃતિ અને આ બે ત્રિજ્યાના માપ, તો દરેકમાં જીવાનું માપ શોધો. બરાબર? આ તમારું આજનું હોમવર્ક છે. તમે જેટલા પણ આજે નિયમો શીખ્યા છો એ બધા મેં કહ્યું એમ આ બંનેનો સંબંધ, એમાં વચ્ચે લીટી હોય તો બે સરખા ભાગ થાય, આ ટુકડા ઉપરથી આ માપ શોધવું, આના ઉપરથી આ શોધવું. જાતે પ્રેક્ટિસ કરવાની, જાતે રકમ બનાવો. જો જેમ કે આ 70 તો આ 110 તો આ 55, ચલો આ 40 તો આ 140, એનો અડધો ભાગ 70. હવે આ બનાવો. ચલો આ 15, આ 15 તો આ 30, આ 30 તો આ 150. ચલો આ 35, આ 35 તો આ 70, આ 70 તો આ 110. એમ જાતે માપ બનાવો. અહીંયાથી અહીં જાઓ, અહીંયાથી અહીં જાઓ. આવી મોઢે પ્રેક્ટિસ કરો તો તમારો ટાઈમ પણ બચી જાય, મગજમાં ગણતરી કરતાં મોઢે પણ આવડી જાય અને આ જે સંબંધ છે મગજમાં એ સ્પષ્ટ થઈ જાય. તો દાખલા આવા ગમે એટલા પૂછા આપણને ચોક્કસ આવડી જાય. તો આજનું કામ ધ્યાનથી કરજો અને બધું હોમવર્ક કરજો અને જે શીખ્યા છો ફરી પ્રેક્ટિસ કરતા રહેજો. આવજો.